હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે અમે જાય છીએ સોમનાથ. શ્રાવણ મહિનો છે એટલે. અને જો ફ્રેન્ડ્સ, ઈવા દાદી જય સોમનાથ. જય સોમનાથ. અને મમ્મી ને પપ્પા આગળ બેઠા. તો હવે અમે સોમનાથ પહોંચીને તમને બતાડું. તો ફ્રેન્ડ્સ, હવે અમે અહીંયા સોમનાથમાં પટેલ ડાઇનિંગ હોલમાં જમવા આવ્યા છીએ. તો ચાલો તમને બતાડું. Hi, Eva. હાય ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ, હવે અમે પટેલ રેસ્ટોરન્ટે જમી લીધું અને હવે અમે ઓલમોસ્ટ સોમનાથ મહાદેવના મંદિરે પહોંચવા આવ્યા. અને એ જે ફ્રેન્ડ્સ અમે પટેલ રેસ્ટોરન્ટમાં જઈમાં એ જુનાગઢવાળું જ હતું ને બહુ સરસ ફૂડ હતું ત્યાંનું. અને બસ જો હવે અમે પહોંચવા જ આવ્યા. તો ચાલો હું તમને મંદિર બતાડું. Hi, Eva. તો ફ્રેન્ડ્સ, હવે અમે પહોંચી ગયા સોમનાથ મહાદેવ મંદિરે. તો ફ્રેન્ડ્સ, હવે આ સોમનાથ મંદિરનો એક પ્રોટોકોલ હોય. અહીંયા આપણા શૂઝ ને ફોન ને બધું કાર કીસ ને રાખી દેવાનું. અંદર આપણને ફોન ન લઈ જવા દે, ફોટોગ્રાફી કે કાંઈ અલાઉડ નથી. તો હવે હું તમને મળીશ સીધા દર્શન પછી. વ્યવસ્થા પણ છે. જે ડિસેબલ્ડ પીપલ હોય કે જે અંદર ન જઈ શકતા હોય એ લોકો અહીંથી પણ દર્શન કરી શકે છે. બહુ સારું મેનેજમેન્ટ છે. અત્યારે વાગ્યા છે બપોરના 4. અમે દર્શન કરીને બહાર નીકળી ગયા. તો હવે અમે પ્રસાદીના લાડુ લઈ લઈએ અને પછી જઈએ અમે બીચ ઉપર. તો ફ્રેન્ડ્સ, હવે અમે આવી ગયા છીએ દરિયાએ. તો Horse riding. ફ્રેન્ડ્સ, હોર્સ રાઇડિંગ કરવાની બહુ મજા આવી. બીચ ઉપર એક મસ્ત આમ વોકવે બનેલો છે. મસ્ટ વિઝિટ છે બધાને. અહીંયા સોમનાથ આવો તો શ્યોરલી આવવું જ જોઈએ. અહીંયા નારિયેળ પાણીનો સ્વાદ લેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, અમે અત્યારે બીચ ઉપર છીએ. અહીંયા અમે નારિયેળ પાણી. તો ફ્રેન્ડ્સ, હવે અમે નીકળી ગયા છીએ સોમનાથના મંદિરેથી. અને હવે અમે જાય છીએ જુનાગઢ. તો મમ્મી તમને એક વસ્તુ કહેશે. મમ્મી, ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિરે દર્શન કરવા માટે એક અલગ જ લાવો છે. બહુ મજા આવે. તમે પણ એક વખત ચોક્કસ શ્રાવણ મહિનામાં દર્શન કરો. બહુ મજા આવશે. ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ડુ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ. ટિલ ધેન, બાય. બાય.